નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગીર સોમનાથમાં રેશનિંગના અનાજનું વધુ એક કારસ્તાન પર જિલ્લા કલેક્ટરની કાર્યવાહી। વેરાવળ કેશોદ હાઈવે પર સરકારી અનાજ ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા ટીમ અને મામલતદારને મળેલ બાતમીના આધારે GJ12AZ 6543 રોકાવતા મળી આવ્યો અનાજનો જથ્થો। અનાજનો શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ કંપની હોવાનું ખુલ્યું છે। વેરાવળ મામલતદાર અને પુરવઠા અધિકારીએ કુલ ચોખા 380ના કટ્ટા સાથે કુલ 5240નો જથ્થો ટ્રક 10 લાખ મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્માર્ટ મીટરના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરના નામ ઉપર ઉઘાડી લૂંટ થતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે અકોટા, ફતેગંજ, ગોત્રી, ગોરવા તેમજ અન્ય વિસ્તારોના હાલના સમયમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, પણ કહેવાય છે સ્માર્ટ મીટરમાં જેટલા રૂપિયા હશે એટલી જ લાઇટ ચાલશે, પણ રહીશોના રિચાર્જના જે રૂપિયા છે, જે 2 મહિનાનું બિલ આવતું હતું તે બિલ માત્ર ને માત્ર 1 અઠવાડિયામાં આવતું થયું છે। એના જ કારણે નાગરિકો હેરાન પરેશાન થયા છે અને છેલ્લા 3 દિવસથી ગોરવા, ગોત્રી, અકોટા તેમજ સુભાનપુરા જેવા વિસ્તારો નાગરિકો GB ઓફિસ ખાતે હલ્લાબોલ કરી રહ્યા છે અને તમામની એક જ માંગ છે કે જૂના મીટર છે તે જ મીટર અમને આપવામાં આવે। તેના ભાગરૂપે આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર તેમજ ભથ્થુભાઈ ઋત્વિક જોશી, વડોદરા શહેર પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના પિંકલ રામી સહિતના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને નાગરિકોને જે પડતી હાલાકીમાંથી મુક્તિ મળે। એક બાજુ વડોદરાને સ્માર્ટ સિટી તો બનાવી શક્યા નથી, તો સ્માર્ટ મીટરના નામે નાગરિકોને લૂંટવાનું તેમજ છેતરવાનું બંધ કરો તેવું ઇન્ડિયા ગઠબંધનના સંગઠનના આગેવાનોનું કહેવું હતું। થઈ રહ્યો છે, જેના વિરોધમાં આજે રાજ્ય સરકારને આવેદનપત્ર મોકલી રહ્યા છે કલેક્ટરશ્રીના માધ્યમથી। ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો ભેગા થઈને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમે એક સમય મર્યાદા કે ભાઈ તમે આ બંધ કરાવો અને આ પ્રજાજનોને હેરાનગતિ કરવાનું બંધ કરાવો, આ બાબતે અમે સાખીને લઈએ આંદોલન કરીશું, કારણ કે મોંઘવારીની બેરોજગારી એક બાજુ વધી રહી છે, સાથે સાથે તમે આજે જે ઉઘાડી લૂંટ ચલાવી છે સ્માર્ટ મીટર નામે એ પણ બહુ તગલખી નિર્ણય છે અને આના વિરોધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। અમુક વિસ્તારોમાં કમ્પલસરી સ્માર્ટ મીટર્સ નાખવામાં આવ્યા છે। લોકોનો અનુભવ છે કે મીટરમાં જે રેગ્યુલર મીટર્સ હતા એના કરતાં ડબલ બિલ આવે છે। આડકતરી રીતે એમાં મીટરના કિંમત બી વસૂલવામાં આવે છે, પિરિયોડિકલી એ બી વસૂલવામાં આવશે। તો જ્યારે તમે કોઈ વસ્તુની કિંમત વસૂલતા હો ને બેટર ફેસિલિટી હોય તો હાઉ કેન યુ મેક ઇટ કમ્પલસરી? સૌ પ્રથમ તો આ મરજિયાત હોવું જોઈએ, ફરજિયાત નહીં। જો એના બેનિફિટ્સ હશે તો લોકો આપોઆપ સ્માર્ટ મીટર તરફ દોડશે। જ્યારે જૂના મીટરના તમે એકવાર અનામત લીધેલી હોય તો નવા મીટર ફોર્સફુલી કઈ રીતના આપી શકો? આ શક્ય જ નથી। સેકન્ડલી, જે મીટર છે એનું કોઈ પ્રી ટેસ્ટિંગ થયું હોય અને નાગરિકો વચ્ચે પુરવાર કર્યું હોય એવું બી નથી। તમે જૂના નવા બંને મીટર્સ ચાલુ રાખો, કમ્પેરેટિવલી અમુક જગ્યાએ કેસ સ્ટડી તો કરી જો, કારણ કે લોકો એવું કહે છે કે 10 દિવસમાં અમને 1000-1200 રૂપિયાનું બિલ થાય છે, જે એ લોકોનું મહિનાનું બિલ હોય એટલું 10 જ દિવસમાં વપરાઈ જતું હોય તો આ કોઈ બી સંજોગમાં વ્યાજબી નથી ને। જ્યારે લોકો ડિમાન્ડ કરે છે કે અમને જૂના મીટર પાછા આપો, તો તમે નવામાં શિફ્ટ કર્યા તો એમને જૂનામાં પાછા શિફ્ટ થવાનો ઓપ્શન બી હોવો જોઈએ। આ તમામ મુદ્દે લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કરતા આજે સંયુક્ત ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જે નાગરિકોનો રોષ એવો છે કે આમ જનતા, ગરીબ જનતાને માટે જ ખાલી આ મીટર લાગે છે, જે અમીર છે, જે પૈસાવાળા છે એમને નથી લાગ્યા, શું કહેશો તમે? જે બી વિસ્તારથી શરૂઆત કરી છે ફોર્સફુલી કરવામાં આવી છે, ફરજિયાત મારું સૌથી પહેલા તો એ જ કહેવું છે કે આ મીટર ફરજિયાત ના હોવા જોઈએ, મરજિયાત હોવા જોઈએ। કારણ કે તમે એનો ચાર્જ લો છો, ચાર્જેબલ કોઈ બી વસ્તુ ફરજિયાત કઈ રીતના હોઈ શકે? તમે કહો છો કે બેટર ટેકનોલોજી છે, લોકોને એમનો વપરાશ ખબર પડશે, મોનિટર કરી શકશે, તો એ એમના માટે જો લાભદાયી હશે તો ઓટોમેટિકલી લોકો એમાં વળશે। જે વસ્તુમાં એમને ફાયદો થતો હોય તો લોકો, જે આમ જનતા છે મૂર્ખ તો નથી। યુ કેન નોટ ફોર્સ અ ટેકનોલોજી અપોન ધેમ। એ લોકોને એમની પાસે એની મરજિયાત રીતે લઈ શકે એવું ઓપ્શન જ હોવું જોઈએ। અને અત્યારે જે લોકો કહે છે કે ફક્ત ગરીબોના અમુક વિસ્તારોના જ બદલ્યા છે,
તો એ બી ખોટું કહેવાય. તમારે કેસ સ્ટડી કરવી હોય, સેમ્પલ કરવું હોય તો કદાચ અમીરોમાં કરતા, તો જે લોકો બેટર હાઈલી ક્વોલિફાઈડ એરિયા હોય, જ્યાં એ લોકોની પાસે વધારે મોનિટરિંગની મિકેનિઝમ્સ હોય, ત્યાં કરતા તો કદાચ તમારો પાયલટ તમે મોનિટર બી કરી શકતા. પણ જ્યારે અત્યારે હવે હોઆપો છે ને તમારા પાયલટથી લોકો વિરોધ કરે છે, તો તાત્કાલિક અસરથી આ મીટર્સ બદલવાનું બંધ કરી અને લોકોને આ મરજિયાત કરી દેવું જોઈએ અને જૂની સિસ્ટમમાં રિવર્ટ થવાનો ઓપ્શન હોવો જોઈએ. આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે, જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવું થાય છે, એ અમે પહોંચાડીશું. વડોદરા શહેરના માંજલપુર ખાતે સ્પાની યાર્ડમાં ચાલતા કૂટનખાના પર દરોડા પાડવામાં આવ્યા. જરૂરિયાતમંદ યુવતીઓ પાસેથી દેહ વેપાર કરાવતી કાજલ શેખને ઝડપી પાડવામાં આવી છે. રોયલ સ્પાનો માલિક તૌસીફ ખત્રીને વોન્ટેડ જાહેર કરી પોલીસે દરોડા પાડી 7 યુવતીઓને મુક્ત કરાવી. પોલીસ દ્વારા ગુનો નોંધી કડક તપાસ આરંભી છે. ઉપલેટામાં કાળઝાળ ગરમી અને 40 ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આવતા લોકો ત્રાહિમામ. હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે, જેમાં સામાન્ય છે કે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે. એવામાં જો સરકારી નળના પાણીનો ન આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણાઈ આવે છે. લોકોને ઉનાળાની ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂર જણાય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે. એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં 4 થી 5 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાની લોકો દ્વારા ફરિયાદો કરાઈ રહી છે. આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા બાબતે રજૂઆત કરાઈ છે અને સ્વખર્ચે પાણીની પાઇપલાઇનનો પણ નખાવેલ છે. તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારના ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણી આવ્યું નથી 2 મહિનાથી. અમારે શું કરવું? નાવું ધોવું શેમાં, કપડાં શેમાં ધોવા, આ ઢોરને પાણી શેમાં પાવું, માલ ઢોરને આ પાણી નથી, ટાંકા ખાલી પડ્યા છે. અમારે શું કરવું? 4 દિવસથી પાણી આવે, 4 દિવસે તોય પાણી નથી હરખું આવતું. ન્યા જાય છે તો કોઈ જવાબ નથી આપતું. પાણી વગર અમે શું કામ કરવું? મારું નામ અમીબેન છે. અમે 2 મહિનાથી પાણી અમારે આવતું જ નથી, હાવ જરાય. અને પાણી વગરનું અમારે શું કરવું? ને અમારે માલ ઢોર પતૈસા, અમે માણસ પાણી વગરના તલખી નો. અમારે ઘનશ્યામનગર છે અમારે એરિયો, એમાં અમારે નથી પાણી, હાવ જરાય આવતું જ નથી પાણી. આજ 2 મહિના થયા પાણી પાણી કરી છે. ઉનાળાના કેમ કાઢવા પાણી વિનાના? જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા હાવ જરાય. પાણી અમારા 4 દી આવે એમાંય નથી પૂગતું. પીવાનું ઘટે છે, એમાં આવતું જ નથી, લાઈનોમાં ચડતું જ નથી પાણી.
ચડે તો ટાંકા ભરાય ને. હા, 3-4 વખત ગયા, જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપેટા. હું ઘનશ્યામનગરનો રહેવાસી છું. તકલીફ એ છે કે મારા એરિયાની અંદર આજથી કમસે કમ 25 થી 30 દિવસથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટરમાં નથી આવતું. કારણ કે નળમાં તો ઠીક, મોટરની અંદર પાણી ખેંચી નથી આપતી. અને અમારો એરિયો જે છે એ માલઢોરનો એરિયો છે. કે અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આહિર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર ઢાંકર રાખતા હોય છે. અને આવો ઉનાળો છે, 40 ડિગ્રી તડકો હોય છે, તો અવારનવાર પાણીની તકલીફ હોય છે. પાણી આપે 1 કલાક એને કોઈ વાંધો નથી, પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને. અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક, નાહવાનું પાણી નથી. તો અત્યારે ફિલ્ટર પ્લાન્ટ જેને બૈરાઓ એક ડોલું ભરીને આ પાણીનો વપરાશ કરે છે. તો નગરપાલિકાની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું. બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગરપાલિકાની લાઈન છે એ અમારે 2.5નો ગેંડો નાખેલો હોય છે. અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે, જે અમારા ઘર 10 હતા એના બધા 30 ઘર થઈ ગયા છે. તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું. તો અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય, આ કોઈ ધ્યાને લેતા નથી. તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર પબ્લિક પાસે આવશે. પરંતુ અત્યારે 40 થી 45 ડિગ્રીની અંદર જે માણસો રહી ન શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય, નાહવાની તકલીફ પડતી હોય, અને અમારો તો ખાસ કરીને જે માલઢોરનો એરિયો છે એના માટે પુષ્કળ પાણી જોઈએ છે. તો નગરપાલિકાને જાગે અને તાત્કાલિક અહીંયા સર્વે કરાવે, પાણી ન આવતું હોય તો પહોંચાડે, એવી અમારી માંગણી છે. જો માંગણી પૂરી નહીં કરે તો આજે 4 થી 5 દિવસની અંદર હું 50 થી 100 બાયરાઓને લઈને નગરપાલિકાનો ઘેરાવ કરીશ, એ મારી ચીમકી છે. કારણ કે પાણી નથી, 4 દિવસે પાણી ન આવ્યું હોય, હવે પછી ભારો આવે તો 8 દિવસે આવે, તો શું કરવું? હમણાં પાણીના ટાંકા મંગાવશું અને પાણીનું પુરવઠો અમે કરી લેશું. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રામવે પ્લાઝામાં ભીષણ આગ લાગી. ફાયર લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા.
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 49.410 કિલોગ્રામ, જેની કિંમત ₹4,94,100ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ગોહિલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાવની ઉપરોક્ત સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ રંગની હુન્ડાઈ વરના 4 વ્હીલર કાર નંબર GJ16BB 9915ની સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય, જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ ચેકપોઇન્ટ સદર વરના 4 વ્હીલર કાર નંબર GJ16BB 9915માં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્ય વેચાણ કરવા માટે રાખી હેરાફેરી કરે છે. જે આધારે રેડ કરતા આરોપીના કબજા ભોગવટામાંથી બિન અધિકૃત રીતે વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજા જથ્થા પાસે પકડાયેલ આરોપી તથા નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટ અંડર ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકાના તેન તલાવથી શંકરપુરા સુધીમાં 4 થી 5 વીજ થાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષો પર પડતા તૂટી ગયા છે. ગ્રામજનોની રજૂઆત છતાં MGVCL સમારકામ હાથ નહીં ધરતા વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે. 5 દિવસ અગાઉ વાવાઝોડા સાથે કમોસમી વરસાદના પગલે ડભોઈ તાલુકાના તેન તલાવથી શંકરપુરા આસપાસના ખેતરમાં વીજપોલ નમી જવા અને તૂટી જવાના બનાવ બન્યો હતો. વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ડભોઈ તાલુકાના તેન તલાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજપોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ પડ્યો છે. કેટલીક જગ્યાએ ઝાડ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે. 4 થી 5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી. ખેડૂતોના કૂવાઓ સદંતર બંધ હાલતમાં છે. પરિણામે ઉનાળાના સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત ઢોર પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે, તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છે. તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાના ગાણા ગાઈ રહ્યા છે. સત્વરે થાંભલા ઊભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે. સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી. આ GEBની નિષ્કાળજી બહુ જ છે. TCના આગળ 2 થોંભલાઈ પડી ગયા છે, એ પણ જોયા આવા નથી. કેટલો સમય આ 3 દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું, તેમાં કરી ગયા છે કૂવા, પાણી, પાક બગડે છે, પણ GEB વાળા કોઈ એક્શન લેવા રાજી નથી. ફોન કરીએ છીએ તો થઈ જશે એવું કરે છે. લાઇટ કુવે સહેજ પણ લાઇટ નથી. કુવે માણસો રહે છે તો પાણી પીવા નથી. GEB રજૂઆત કરવા છતાંય કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો. ભારે જોશમાં ચાલતું બુલેટ ટ્રેનનું કામ, જેમાં કોઈ પણ પ્રકારે સેફટી નહીં. જે રીતે અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું પૂરજોશે કામ ચાલી રહ્યું છે, તે જ રીતે વડોદરામાં પણ બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. પરંતુ હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પર બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે, તેમાં કોઈ પણ પ્રકારે સેફટી જોવા નથી મળી રહી અને બ્રિજ ઉપરથી કામ ચાલુ છે. એક બાજુનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બ્રિજને કોઈપણ પ્રકારે બંધ કરવામાં આવ્યો નથી. આ કામ કરતી વખતે કોઈપણ જાનહાનિ થઈ તો એની જવાબદારી કોની રહેશે, એ પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. અહીંયા કામગીરી દરમિયાન એક પુલ લટકતો જોવા મળ્યો છે, તો પુલ ભર વાવાઝોડું આવે તો નીચે પડી જાય તેમ છે. મુંબઈ જેવી હાલત અહીંયા આ બ્રિજ ઉપર ન થાય તેની માટે સેફટી જરૂરી છે અને બ્રિજ ઉપરથી ઘણા બધા સાધનો જઈ રહ્યા છે, તો કોઈપણ પ્રકારે જાનહાનિ ન થાય એના માટે સામાજિક કાર્યકર્તા રાજેશ માડીએ આવનારા દિવસોમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે.
ડભોઈમાં માંગણી બજારમાં આવેલી છે પીપલ્સ બેંક. 1000 જેટલા ખાતેદારો આશરે 2 કરોડ ઉપરનું થાપણદારોના નાણાં અટવાઈ ગયા છે. છેલ્લા 1 અઠવાડિયાથી લોકો બેંકમાં આવે છે, બેંકને બંધ જોઈને જતા રહે છે. જ્યારે બેંક મેનેજર અને ટ્રસ્ટનો સંપર્ક કરતા તેઓના ફોન બંધ આવે છે. ડભોઈમાં એક પછી એક કોઓપરેટિવ બેંકો બંધ થવા માંડતા ગ્રાહકોના જીવ અથડતાલ. ડભોઈના માકણી ફળિયામાં આવેલ વધુ એક પીપલ્સ કોઓપરેટિવ બેંકનું શટર બંધ થયું. પીપલ્સ કોઓપરેટિવ બેંક છેલ્લા 4 દિવસથી બંધ છે. મેનેજરે બેંકમાંથી રાજીનામું આપતા કર્મચારીઓ બેંક ખોલતા નથી. ગ્રાહકોના જીવ અદ્ધર. અનેક ખાતેદારો રોજિંદા ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી બેંકે ખાતેદારોને જીત્યો હતો વિશ્વાસ. પીપલ્સ બેંકમાં ખેડૂતોએ વધુ મૂક્યા છે પૈસા. ડભોઈમાં માંકડી ફળિયાના નાકે આવેલી પીપલ્સ બેંકના શટર બંધ થતાં ગ્રાહકોના પૈસાનું શું? બેંક ખાતે નાણાં લેવા માટે ગ્રાહકોના ટોળા ઉમટી પડ્યા છે. ગ્રાહકોને હવે કોઓપરેટિવ બેંકોમાં વિશ્વાસ રહ્યો નથી. હું અહીંયાનો સ્થાનિક છું. અહીંયા ગાડી અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. બધી પબ્લિક અત્યારે અકળાયેલી છે ને હું સામે જ રહું છું, સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરખો જવાબ નહીં મળતો. ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો. અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને. રોજના ઓછામાં ઓછા લગભગ 30-40 જણ આવે છે રોજના. અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે. નારાજગી, કોઈએ પૈસા મેક્યા, કંઈ કામ લાગે, આ કરીએ પેલું કરીએ, લગ્નમાં કામ લાગશે. અત્યારે એ બધા મુશ્કેલીમાં છે. ટોટલી 2 થી 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા ગાડી. એ કોઈ જવાબ નથી આપતા. એ તો કોઈને રિસ્પોન્સ જ નથી મળતો. પબ્લિકના પૈસા કઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો જ નથી. સુરતના પરિવારના સભ્યો નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં આજ બપોર સુધીમાં વધુ 3 મૃતદેહો મળી આવ્યા. ગતરોજ 3 માસૂમોના મૃતદેહ મળી આવ્યા હતા. બાદ આજ સવારની ટીમો અન્ય મૃતદેહોની શોધખોળમાં લાગી હતી. ત્યારે આજરોજ એક જ દિવસમાં પિતા સાથે 2 પુત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. એનડીઆરએફ અને રાજપીપળા, ભરૂચ, વડોદરા ફાયરની ટીમ સહિત ચાંદોદના નાવિક ચાલકો મૃતદેહો શોધવાની કરી રહ્યા હતા. કવાયત ભરત મેઘાભાઈ બલદાણિયા તેમજ 2 પુત્રો આર્નવ બલદાણિયા અને મૈત્રક્ષ બલદાણિયાના એક દિવસમાં મૃતદેહ મળી આવ્યા. નર્મદા નદીમાં ડૂબેલા 7 વ્યક્તિઓ પૈકી 6ના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવેલ છે. જ્યારે 7 વર્ષના બાળક આર્યનનો હજી મૃતદેહ મળ્યો નથી, જેની શોધખોળ હાલ ચાલુ છે. સમગ્ર ઘટના તેમજ મૃતદેહો મળી આવતા પરિવારોમાં ગમગીની ફેલાઈ ગઈ છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના 2 ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. અંકલેશ્વર શહેરના વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ આરોપી અંકલેશ્વર ખાતે આવેલ છે, જે મુજબની ચોક્કસ હકીકતના આધારે સદર આરોપીને અંકલેશ્વર મુકામેથી ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા અંકલેશ્વર શહેરના પ્રોહિબિશનના 2 ગુનાઓમાં વોન્ટેડ હોવાની હકીકત જણાવેલ, જેથી 2 ગુનાઓ પૈકી 1 ગુનાની તપાસ LCB માં હોવાથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશનનો જથ્થો ક્યાંથી, કયા વાહનમાં લાવેલ હતો વગેરે મુદ્દાસરની આગળની વધુની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી D.A. તુવરનાઓ ચલાવી રહેલ છે. પકડાયેલા આરોપી હરીશભાઈ પરભુભાઈ વસાવા, ઉંમર વર્ષ 37, રહેવાસી મકાન નંબર A/2, રામદેવનગર, પાંજરાપોળ પાછળ, અંકલેશ્વર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. કબજે કરેલ મુદ્દામાલમાં નોકિયા કંપનીનો મોબાઈલ અંગે કિંમત ₹1,000, કુલ મુદ્દામાલ કિંમત ₹10,16,00,000,
કબજે કરવામાં આવી છે. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.